જે સાંભળ્યા હમણાં, ઇન્શાલ્લાહ એ લોકોને તમન્ના હશે કે ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ તમારા પ્રોજેક્ટમાં કાંઈ મદદરૂપ બને. તો આ તમારો જે આખરી પ્રોજેક્ટ છે એ ઇન્શાલ્લાહ જેમ જેમ નાણાકીય મદદ આવતી જશે એમ વધતો જશે કે કાંઈ તમે એતાપ કર્યા છો આજે તમે બોલી ગયા એ પ્રમાણે એતાપમાં કોન્સ્ટ્રક્શન થશે એ મદદ પ્રમાણે જે મદદ આવશે એ પ્રમાણે આપણે વહેલું પૂરું કરી શકશું મદદ પ્રમાણે છે ઇન્શાલ્લાહ. અને બસ દુઆની જરૂર છે. હા, અને અગર એ થઈ જાય તો એના ફંક્શનમાં ઉપર એ તમે વિચાર કર્યા છો કે પછી લૂર હશે તો એનો ફંક્શનમાં કે નહીં વાંધો આવે? એ લોકોના જ શેખ જે ફોર્મે થશે એ લોકો જ આ કામની અંદર દાખલ થઈ જશે, કારણ કે પછી એને ફંક્શને કરાવવું ઇન્શાલ્લાહ એ બી એક મોટું કામ રહેશે. આમ તો યતીમો વાસ્તે તો જેટલું થાય એટલું ઓછું છે, પણ એટલે અમારા છેલ્લે ઇનિસમાની જે મિટિંગ હતી છેલ્લે એના અંદરમાં બધું પેમેન્ટ બધું લખાણા છે સર્વે થઈ છે. તો એના અંદરમાં એ લોકો ભેગા થઈને મારા સામે એ લોકો રજૂ કર્યા કે આ કોન્સ્ટ્રક્શન ચાલો શેખ હનીફ બનાવી દે કે શેખ યુનુસ બનાવી દે કે શેખ મુનિયર કે જે પણ હોય એ લોકો કોન્સ્ટ્રક્શન બનાવી દે છે. પણ એના પછી જે તમે કીધા ને ફંક્શન તો કેવી રીતના થશે એવું નથી કે આપણે બનાવીને પછી કોઈ ના હોય. તો પછી એ લોકો ભેગા થઈને બધાએ મારા સામે એ લોકો નજર કર્યા કે તમે આને જવાબદારી સંભાળો. તો આપણે પણ અલ્હમ્દુલિલ્લાહ એક નસીબ કહેવાય કે યતીમોનો ખિદમત થાય તો પછી આપણે ઇન્શાલ્લાહ જવાબદારી એટલે એ કહેવાનો મતલબ એ કે લગભગ એ ફંક્શન 2-3 વર્ષ પછી હશે ઇન્શાલ્લાહ. વાંધો નહીં, પણ અત્યારે નિયત ઈ છે કે આ ચીજ ઊભી થઈ જાય અને કાલ સવારે આ ચીજ ઇન્શાલ્લાહ શરૂ થઈ જાય તો ઇન્શાલ્લાહ આપણે બેઠા છે ને આપણે એને મનાજે કરશું ઇન્શાલ્લાહ. તો આ કામ ચાલુ રહેશે ઇન્શાલ્લાહ. બસ ઠીક છે શેખના આ સિવાય અગર તમને કંઈ બીજું ઉમેરવું હોય તો, નહીંતર હવે આપણે આપણું આ ઇન્ટરવ્યૂ પૂરું કરશું. અને ખાસ તમારો ખોજા ટેલિવિઝન તરફથી, ખુદ મારા તરફથી અને તમામ મોમિન બિરાદરો તરફથી તમારો તહેદીલ શુક્રિયા અદા કરવામાં આવે છે. તમે ટાઈમનો ભોગ આપી અને ઇન્ટરવ્યૂ આપ્યા ખાસ ખુદાની ખુશી માટે, કારણ કે બધા એ સારા અને નેક પ્રોજેક્ટ છે જેની અંદર અગર અમે બી એક પૈ આપશું તો અમે બી એમાં કાંઈ ને કાંઈ ભાગીદાર બનશું. તો આજે અગર આ તમે બોલ્યા તો અમને આ હૂપ થાય. હવે અગર ખામોશ રહ્યા હોત તો અમને ખબર ના પડત. અને આવા કંઈ સમાચાર આવતા રહીએ તો જરૂર તમે આપણા માશાલ્લાહ ખોજા ટેલિવિઝન મશહૂરો મારૂફ અને અવાજ બહુ દૂર પૂગે છે, એનો કેમેરા બી બહુ દૂર પહોંચે છે. તો એ બિલકુલ અચકાજો નહીં, બલકે આવા પ્રોજેક્ટ જેમ જેમ આગળ વધતા જાય એમ અગર તમે ખોજા ટેલિવિઝનને પહોંચાડતા રહ્યો, એ તો આજે તો મોયે ઘણા છે પહોંચાડવાના, તો એ ખોજા ટેલિવિઝન મારફત અમે બી જોશું કે હમણાં અમે જોયા કે આટલા પ્રોજેક્ટ, બાદમાં અમે જોશું કે 3 મસ્જિદ થઈ ગઈ, હા હવે 4th બી થઈ ગઈ અલ્હમ્દુલિલ્લાહ, 5મી થઈ ગઈ, 14મી થઈ ગઈ ઇન્શાલ્લાહ. ખબર નથી, ખુદા મોકો આપશે કે એ તો ખુદાના હાથમાં છે કે આપણે જોઈને બી ખુશ થાય. ખબર છે ને, ફક્ત આપણે હસી ખુશીને તમને આંકુરાશે કરે તો પણ એક હિંમત આપો અમારા વાસ્તે એક સવાબ અને એક કાર્ય છે, સમજ્યા? તો અમે તો રાજી થઈ છે. અને કાલે આ ઇન્શાલ્લાહ યતીમખાનું બી ઊભું થાય ઇન્શાલ્લાહ, આહિસ્તા આહિસ્તા ભલે, પણ એના નવીન અમને આવતા રહીએ તો અમે જાણકાર બનીએ છીએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ટ્રાન્સપારન્સી છે અને બીજું એ બી છે કે અમને ખબર પડે ઇન્શાલ્લાહ. તો તમારો શુક્રિયા અદા કરવામાં આવે છે. ખુદા તમને સલામત શાદો આબાદ રાખે ઇન્શાલ્લાહ. જઝાકુમુલ્લાહ ખૈર. બસ આખરમાં અલ્હાજ અકબરભાઈ તમે જે અમને ઉત્તેજન આપ્યા, તમે પણ સવારના દરમાં શરીક થઈ ગયા અને જેટલા પણ બધા જોનારા લોકો આ સારા કામમાં જે લોકો મતલબ કે ખુશ થશે તો એ અજરના તમે લોકો શરીક થઈ જશે હાદીસ પ્રમાણમાં. બસ ખાલી અમુક એવા પોઈન્ટ હતા આખરમાં કે શુક્રિયા તમારી ને ખોજા ટીવીની શુક્રિયા. પહેલો પોઈન્ટ છે કે આપણા પાસે જ્યારે આપણે મરજે તકલીફ આપણા એટલું સિસ્તાનીને આપણે એ સંદેશો પહોંચાડ્યા કે આપણે શું કે આપણે કામ કરવાનું ઈરાદો છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણા મરજાએ ખુદાના ફઝલો કરમથી આપણો મરજાએ આપણે એક ઇજાઝો લીધો છે કે ઇમામનો હક આપણે સહેમ ઇમામમાંથી એટલે આખું જે ઇનિસમાનું જનરલ કામ ને ખાસ કરીને આ જે ઓર્ફેલિના છે એના અંદરમાં મસ્જિદ બનાવવાનું પણ પ્રેસિઝન છે. મસ્જિદ બનાવવાનું ખાસ કહું છું કે મસ્જિદ બનાવવાનું પ્રેસિઝન છે કે ઇજાઝ અંદર બધું આવી ગયું છે. ઓર્ફેલિના સ્કૂલ તાજેતરના દરમાં આપણા પાસે એનો ઇજાઝો પણ આવી ગયો છે અલ્હમ્દુલિલ્લાહ. તો એ આપણે શુકર આપણે અદા કરીએ છીએ આપણે મરજાએ તકલીફ અને તેના વકીલે મુતલક સૈયદ શહરિસ્તાની સાહેબનું કે જે આપણે ખિદમતના દરમાં આપણે મને સુતેનીર કર્યા. તબલીગનું કામ છે બહુ જ બરાબર છે કે તકલીફનું કામ છે, જવાબદારી છે, પણ તકલીફનું કામ છે. આપણે તો ખાલી હિંમત દેવા માટે
કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની ઝિયારતમાં બધે માશાલ્લાહ ગયા છે ખુદા સર્વે જુવારોની ઝિયારતને કબૂલ કરે અને જે લોકોને નસીબ નથી થયો લોકોને ખુદા ઝિયારત નસીબ કરે. આપણે ખાલી જોઈએ કે એક ઠેકાને હાથ એક કલમ થયો છે, પછી એટલે બાજુમાં નથી પણ એના પછી થોડોક છે મસાફો જેને કે છે એમાં બીજો હાથ કલમ થયો પછી છે તો એની કબર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક માણસ જ્યારે કોઈ કોઝને ડિફેન્સ કરે ને અને ઘેરાઈ ગયા હોય લશ્કરોમાં 3 દિવસના ભૂખા પ્યાસા હોય અને એક હાથ કલમ થઈ જાય તો એ પણ હજી આગળ વધવાનું હોય, એમાં હારવાનું ના હોય. બીજો હાથ કલમ થઈ જાય એમને કે 2 મીટરમાં હતો. તમે જોજો જે લોકો ઝિયારતમાં જાય જરાક કે જરાક દૂર છે આપણને હાલીને પણ લાગે કે આ જરાક દૂર હતું, પણ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કેમ કહી રહ્યા હશે તો એ બીજો હાથ કલમ છે તોય પણ 2 હાથ વગર પોતે ક્યાં સુધી પહોંચ્યા ને જ્યાં પોતાનો ઝરી છે અહીંયા પોતે છે તો જઈને શહીદ થયા. તો આપણા માટે ડિરેક્ટમાં એ એક કહેવા માગે છે કે કોઝને તમે ડિફેન્સ કરો, તમારો હાથ કલમ થઈ જાય, જખમી થઈ જાઓ, માણસો તમને જે પણ તમે મકસદ સુધી શહીદ થઈ જાઓ, પણ તમે શું કે આપણે અહેલે બેત અલૈહિસ્સલામનું જે આ પેગામ છે એ બધાય ઉપર ફરીજો છે. ખાસ કરીને આ કઠણ જમાનો કે જે જમાનાના અંદરમાં બન્યું હોય અને માણસો ચારેકોર પથરાઈ ગયા છે, ખાસ કરીને આ જમાનાના અંદરમાં તો ફ્રેમાં આપણે એક મળી અને આપણે અહેલે બેતનો કોઝને ડિફેન્સ કરવાનું છે. ખુદા સર્વેને સાદો આબાદ રાખે. તમારી શુક્રિયા કે આખર સુધી તમે આ ઇન્ટરવ્યૂને સાંભળ્યા અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા હરેકની ખિદમતોને કબૂલ ફરમાવે. જેટલા પણ બધી ખિદમત ગુજારો છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા હરેકની ખિદમતોને કબૂલ ફરમાવે અને હરેકને સાદો આબાદ રાખે અને હરેકની શરી હાજતો ઉમેદોને પૂરી ફરમાવે. આપણો મરજે તકલીદ આયતુલ્લાહ લોગમાં સૈયદ અલી હુસૈન સિસ્તાની સાહેબને ખુદા સલામત રાખે. જેટલા બધા મરજાઓ છે તેઓ બધાને સલામત રાખે અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામને ઝુહુર જલ્દ સે જલ્દ કરે, જેથી કરીને આ સુફિયાનનું લશ્કર કે જેવટાને દેખલાંશ થઈ ગયું છે, સુફિયાનીનું લશ્કર કે જે શામના મુલ્કથી જે દેખલાંશ થઈ ગયું છે એ લોકોને ખાત્મો કરવા માટે અને ઝાલિમોના જુલ્મથી બચાવવા માટે અલ્લાહ સુબ્હાનહુ તઆલા ઇમામે ઝમાન અલૈહિસ્સલામને જલ્દ સે જલ્દ જાહેર કરી આપણે બધાને તેના આવાન અંસારમાં શુમાર ફરમાવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. सबको हम दिल पे हुकूमत करते हैं, हम अच्छे बच्चे हैं, हम सच्चे बच्चे हैं, हम अच्छे बच्चे हैं, हम सच्चे बच्चे हैं. होते हैं जुलूसों में आगे, सीने में गुर की जुर्रत है, हाथों में हाथ है थामे हुए, ये जो जंजीर है वहदत है, लोरी में शहादत है, सुनते हमें असगर की ताकत है, औरों से तहफ़्फ़ुज़ क्या लेना, हम अपनी हिफाजत करते हैं. हम अच्छे बच्चे हैं, हम सच्चे बच्चे हैं, हम अच्छे बच्चे हैं, हम सच्चे बच्चे हैं. वो हुस्न सुलूक यतीमों से, जो बेघर है उनको घर दो, ये दर्स मिला है मौला से, हर साइल की झोली भर दो. अल्लाह जो देता है नेमत तक़सीम गरीबों में कर दो. बहलोल के हम दीवाने हैं, खालिक से तिजारत करते हैं. हम अच्छे बच्चे हैं, हम सच्चे बच्चे हैं, हमसे मोहब्बत है सबको, हम दिल पे हुकूमत करते हैं. हम अच्छे बच्चे हैं, हम सच्चे बच्चे हैं, हम अच्छे बच्चे हैं, हम सच्चे बच्चे हैं. होते हैं जुलूसों में आगे, सीने में गुर की जुर्रत है, हाथों में हाथ है थामे हुए, ये जो जंजीर है वहदत है.